મારું નામ આઝાદ ચતુરભાઈ રામોલિયા છે। આ ઘટનાની અંદર એવું થયું છે કે અમારી ગવિયર વાટા અને ડુમ્મસમાં ખેતીની જમીન ચાલી આવી છે, જેની અંદર સમૃદ્ધિ કોર્પોરેશન કરીને જે કંપની છે એ લોકોએ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા છે બિન ખેતીના। આની રજૂઆત અમે લોકોએ 2022થી કલેક્ટરમાં કરી હતી, મહેસૂલમાં કરી હતી, પછી અમે લોકોએ પોલીસ કમિશનરમાં પણ કરી અને ઇકોસેલમાં પણ કરી હતી, પણ અમને ત્યાં ના મળ્યો તો અમે લોકો ગયા મુખ્યમંત્રી પાસે। મુખ્યમંત્રી પાસેથી અમે લોકો ગયા સીઆઈડી ક્રાઇમમાં, જે સીઆઈડી ક્રાઇમે 6 થી 8 મહિના આખી તપાસ ચલાવી અને એમાં જે ગુનેગારો એમાં આવ્યા એ લોકો પર એ લોકોએ એફઆરઆઈ કરી। આજની તારીખમાં સમૃદ્ધિ કોર્પોરેશન પર એફઆરઆઈ થઈ છે। સમૃદ્ધિ કોર્પોરેશન ઓફિસના જે પણ બધા જે સ્ટાફ છે એની પર થઈ છે, પ્લસ એમાં જે સરકારી ઓફિસરો છે એની પર પણ થઈ છે। હા, હું સંતોષ છું કે આની તપાસ પણ સારી થઈ છે અને આનું રિયલી ખબર પડશે કે ખોટું શું થયું છે જમીનમાં। એક બાજુ તમને ફરિયાદી છો ને એક બાજુ આરોપી બનાવવામાં આવ્યા છે, શું કહેશો? એની અંદર એવું હતું કે અમે લોકોએ જ્યારે 2023માં એક ફરિયાદ કરી પોલીસ કમિશનરમાં અને ઇકોસેલમાં પ્રોપર્ટી કાર્ડ માટે, તો અમારી ફરિયાદ દફતરે કરી અને તરત જ એ લોકોએ અમારી પર એફઆરઆઈ કરી હતી અને એ એફઆરઆઈ સામે અમે લોકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે અમને એમાં આગોતરા આપી દીધા અને કીધું એમાં બધું મેન્શન કરેલું છે કે શું છે શું નહીં। સુરત પોલીસમાં અરજી કરવામાં આવી હતી, તમને સીઆઈડી સુધી પોલીસનો કેટલો રોલ હોઈ શકે છે? એ અગેન તપાસનો વિષય છે, આમાં બધાની તપાસ થશે અને મને લાગે છે કે આમાં જે સત્ય છે એ બહાર આવશે।